હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં ને? તો આપ સૌને જણાવવાનું કે હું બ્લોગ વિડીયો બનાવવાનું શરૂ કરું છું અને અમારો બ્લોગ વિડીયો સારો લાગે તો તમે ચેનલને સપોર્ટ કરજો અને આગળ શેર કરજો મિત્રો. આ પાછળ દેખાય છે ને આ ધાણા વાવેલા છે અને આ છે ઘઉં છે. ધાણા જુઓ મિત્રો, આ ધાણા ઉગેલા છે. હજુ બે ત્રણ પોણાના થયા છે. તો મિત્રો આ ઘઉં છે. ઘઉંને ત્રીજું પોણે લેવાયું છે, ત્રીજું અને ધાણાને ત્રીજું છે. ધાણા એમ તો ઉગી જ જશે કહેવાય, પણ ઘઉં ઉગી જશે એમ તો સારું રહેશે. અમારે પેલું દેખાય ને એ તુવેર છે, તુવેર. હેલો દોસ્તો, તો હવે આપણે જઈશું કપામાં. તમને કપા બતાડીશું અને કપામાં મરચી છે, મરચી. એટલે તમને મરચી દેખાડું. તો ચાલો આપણે કપામાં જઈએ. આ છે ઘઉં. ઘઉં જોઈ લીધા મિત્રો. હવે આપણે આવી ગયા છે કપામાં. કપામાં આપણે આવી ગયા છે. જો મિત્રો, આ મરચીનો ચા છે. મરચા છે, મરચા. અને આ બધો કપાસ છે કહેવાય. અને પાછા આપણે મળી જઈશું. કપા અડધો વિનાયો છે, અડધો નહીં વિનાયો. તો આપણે જોઈ શકો છો, આ બધો કપાસ છે. પછી એ બધો કપાસ છે, સુવિધા એવી છે. પણ હવે ફાઇનલી ગાઈસ, હું કપામાં પહોંચી ગયો છે. તો આજે અમે કપાળ મીંધેલા કોઠરીઓ પણ પડી છે અહીં. તો હવે પૈસા આપણે જઈશું તુવેર જોવા જઈશું. તુવેરનો ચા કરેલો છે શેરે, તે ચા દેખવા જેવો આપણે. તુવેરને તો હજુ ફૂલ આવે કહેવાય, પણ લાગવાની વાર લાગશે. હજુ અઠવાડિયું નીકળી જાય પછી લાગશે. જો મિત્રો, આ તુવેર છે. આ બધી તુવેર જ છે કહેવાય. આ તુવેર જ છે. હજુ પોચી કહેવાય, પણ લાગી નહીં, પોચી છે. જો અહીંથી તે દાડે ઉતારે ખાઈ નીકળેલી. તો હેલો મિત્રો, તો અમારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો અને જણાવજો કે આવા બ્લોગ વિડીયો ઉતારાય કે ના ઉતારાય. મને સપોર્ટ કરો મિત્રો, અને ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો. જય માતાજી.